નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। જમ્મુ કાશ્મીરના પહલગામમાં બનેલી ઘટના બાદ ભારત અને પાકિસ્તાનની વચ્ચે તણાવ વધી ગયો હતો અને આ દરમિયાન ચીને અંદર ખાને પાકિસ્તાનને ટેકો આપ્યો હતો। જોકે ભારત અને ચીન આ બંને દેશો રશિયાના મિત્ર છે, ત્યારે આવામાં તાજેતરમાં જ રશિયાના વિદેશ મંત્રી સેર્ગેઈ લાવરોવે ભારત અને ચીન અંગે જે મોટું નિવેદન આપ્યું છે તેના કારણે સૌ કોઈ ચોંકી ગયા છે, કારણ કે રશિયાના વિદેશ મંત્રીએ એવા આક્ષેપો કર્યા છે કે પશ્ચિમી દેશોના કારણે ભારત અને ચીનના સંબંધો વણસી રહ્યા છે। પશ્ચિમી દેશો ભાગલા પાડો અને રાજ કરોની નીતિ પર કામ કરી રહ્યા છે, પરંતુ હવે રશિયા તરફથી આપવામાં આવેલા આ નિવેદનને લઈને એ સવાલ ઉઠ્યા છે કે શું રશિયા એ ભારતને ચેતવી રહ્યું છે કે પછી કઈક કારણોસર રશિયાને ભારતના સંબંધોને લઈને કોઈ ભય બેઠો છે। તો ચાલો જાણીએ કે આ અંગે જાણકારોનું શું માનવું છે। તો સૌ પ્રથમ તો તમને જણાવી દઈએ કે એવા રિપોર્ટ મળી રહ્યા છે કે રશિયાના વિદેશ મંત્રીએ એવું નિવેદન આપ્યું હતું કે પશ્ચિમી દેશો ભારત અને ચીનની વચ્ચે તણાવ પેદા કરવા માટે ષડયંત્ર રચી રહ્યા છે। પશ્ચિમી દેશો ભાગલા પાડો અને રાજ કરોની નીતિના આધારે બંને દેશોના સંબંધોમાં તિરાડ પાડવા માંગે છે। પશ્ચિમી દેશોની ચીન વિરોધી નીતિ સ્પષ્ટ થઈ ગઈ છે। અમારા ગાઢ મિત્ર એવા ભારત અને ચીનની વચ્ચે તિરાડ પાડવા માટે ષડયંત્ર રચાઈ રહ્યું છે। પશ્ચિમી દેશો પોતાની રમત રમવામાં વ્યસ્ત છે, તેઓ ભારતને ચીનની સામે ટક્કર અપાવવા માંગે છે। તાજેતરના સમયમાં એશિયા પેસિફિક ક્ષેત્રને ઇન્ડો પેસિફિક કહેવા લાગ્યું છે। પશ્ચિમી દેશોની નીતિઓ ચીનની વિરુદ્ધ છે અને તેઓ રશિયાના બે મિત્ર દેશો જે ચીન અને ભારત છે તેને લડાવવા માંગે છે। પશ્ચિમી દેશોએ પહેલા ભારત અને પાકિસ્તાનને એકબીજાની વિરુદ્ધ ઊભા કરવાના પ્રયાસ કર્યા અને હવે તેઓ ભારત અને ચીનની વચ્ચે મુકાબલો કરાવવા માંગે છે। રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ તેને ભાગલા પાડો રાજ કરોની નીતિ ગણાવી હતી। જોકે આ અંગે કેટલાક જાણકારોનું માનવું છે કે રશિયાના વિદેશ મંત્રીએ જે નિવેદન આપ્યું છે તે એક તરફ તો ભારતને ચેતવી રહ્યું છે, પરંતુ ત્યાં જ બીજી તરફ રશિયાને પણ ડર છે કે ભારત તેના પર નિર્ભર રહેવાનું સાવ બંધ કરી દેશે, કારણ કે સૈન્ય સપ્લાયના મામલે રશિયા પર ભારતની નિર્ભરતામાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે। ખબરો એવી મળી રહી છે કે મિલિટરી જે સપ્લાય છે તેના માટે ભારત એ પશ્ચિમ તરફ શિફ્ટ થઈ રહ્યું છે। આગામી દિવસોમાં આ ટ્રેન્ડ હજુ પણ વધી શકે છે। એવા રિપોર્ટ મળી રહ્યા છે કે વર્ષ 2009થી લઈને 2013ની વચ્ચે રશિયા પાસેથી ભારત 76% હથિયારોની આયાત ઘટાડીને વર્ષ 2019થી લઈને 2023ની વચ્ચે તે 36% થઈ ગયું છે, જેને યુક્રેન યુદ્ધ દરમિયાન રશિયા સાથે ભારતનો વેપાર વધી ગયો છે, પરંતુ આ વધારો એ ભારતની એનર્જી આયાતના કારણે છે। તો કેટલાક જાણકારોનું માનવું છે કે પશ્ચિમને લાગે છે કે ચીનને કાબૂમાં રાખવું હોય તો ભારત એ મહત્વનો દેશ છે, તો બીજી તરફ ભારતને લાગે છે કે સરહદે ચીનની આક્રમકતાનો જવાબ આપવો હોય તો પશ્ચિમની મદદ કરવી એ જરૂરી છે। અને આવામાં રશિયાના વિદેશ મંત્રીને લાગે છે કે પશ્ચિમ દેશો એ ભારત અને ચીનની વચ્ચે તણાવ પેદા કરવાની કોશિશ કરે છે। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।